કચ્છના પાટનગર ભુજ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત બાબતે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। ત્યારે લોકડાઉન બાદ તમામ ગતિવિધિઓ પહેલાની જેમ થઈ રહી છે। ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા આવકના ટાર્ગેટને સરભર કરવા માટે વેરા વસૂલાત શરૂ કરી દેવામાં આવી છે। ભુજમાં હોટલો અને દુકાનો, હોસ્પિટલ બાકી વેરા તેને સીલ કરવા અંગે પણ જે રીતે ભુજ નગરપાલિકાનો 20 કરોડનો આપણો વેરો બાકી નીકળે છે અને અત્યારે પહેલો ટાર્ગેટ અમે કર્યો છે લાખ ઉપર જે લોકોના બાકી હોય ને જે કોમર્શિયલ સંસ્થા હોય અને જે છેલ્લા 10 વર્ષથી ના ભરતા હોય એવાનું અમે લિસ્ટ બનાવી નોટિસો આપી દીધી છે અને એમના સીલ કરવા તેમજ ગટર કનેક્શન ને પાણી કનેક્શન અને સેવા જે છે એ બંધ કરવા માટેના ટીમો રચના કરી દીધી છે અને એ કાર્યવાહી અમે ચાલુ કરી દીધી છે। અને આજ રોજ અમારે જે મોટી મિલકતો હતી જે 4 લાખથી 5 લાખ જેવી રકમ હોય એવાને અમે પણ આજે સીલ મારવાની કાર્યવાહી કરી છે અને એમના ગટર કનેક્શન અને પાણી કનેક્શન પણ બંધ કરવામાં આવેલા છે।